અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીંબડીના ભલગામડા ગામના જેઠાભાઈ રામજીભાઈ ચાવડાની પુત્રી હેતલના લગ્ન 12 વર્ષ પહેલા ચુડાના કુડલા ગામે રહેતા જાદવ ઉર્ફે બાબુ કાણોત્રાના પુત્ર ધીરજ ઉર્ફે ધીરુ સાથે થયા હતા। લગ્નના થોડા સમયમાં સાંસારિક જીવન સમૂહસૂત્રું ચાલ્યું। ત્યારબાદ પતિ ધીરજે પત્ની હેતલ સામે શંકા વહેમ રાખી ઝઘડા અને મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું। 5 વર્ષ પહેલા પતિ દ્વારા અવારનવાર ઝઘડા મારઝૂડથી કંટાળી હેતલ પિયર ભલગામડા ગામે રીસામણે આવી ગઈ હતી। 5 મહિના હેતલ રીસામણે રહી પરિવારજનો અને કુટુંબીજનોએ પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું। પછી હેતલ સાસરી પરત ફરી। ધીરજે ભેંસજાડ ગામે વાડી ભાગવી રાખી, જ્યાં દમતી ખેતીકામ કરી સાથે રહેતા 23 ઓક્ટોબરે ધીરજે હેતલના ભાઈ કિશનને ફોન કરી કહ્યું કે તારી બહેન મરી ગઈ છે, કુડલા ગામે અંતિમ સંસ્કાર કરવા જઈએ છીએ। કિશન પરિવારજનો સાથે કુડલા ગામે દોડી ગયો। મૃત હેતલના શરીર પર ઈજાના નિશાન જોઈ પિયર પક્ષે પીએમ કરાવવાનું નક્કી કર્યું। હેતલના મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડાયો, જ્યાં 8 દિવસ સુધી બોથડ પદાર્થ અને મૂંઢમાર માર્યો હોવાનું ખુલ્યું। સારવાર નહીં મળતા મૃત્યુ થયું હોવાનું કારણ બહાર આવ્યું। બહેન હેતલને મોતને ઘાટ ઉતારનાર બનેવી ધીરજ સામે શાળા કિશને ફરિયાદ નોંધાવી। ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અને ટીમે પત્નીની હત્યા કરનાર ધીરજને ઝડપી પાડ્યો। ધીરજને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાયો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।